મને તો સૌથી વધુ નવાઈ એ લાગે વિરલભાઈ કે ઝોમેટોવાળો આપણા ઘરે આવે, આપણા ખીચાના પૈસા લઈ જાય, આપણને જો જોતું હોય ભલે જમવાનું આપે, એને આપણે શું આપીએ? થેન્ક યુ, ઇટ્સ વેરી ડિલિશિયસ, 5 સ્ટાર આપીએ, કોમેન્ટ કરીએ કે આ ગ્રેવી તો એટલી ટેસ્ટી હતી, લખીએ, ફોટા મૂકીએ, થાતો તો એટલું બધું એક એપ માટે કરીએ. સાહેબ 30 વર્ષથી તમારી પત્ની તમને ભાવતું ભોજન, ગરમ રોટલી એ 42 ડિગ્રીમાં તમને ખવડાવે, આજ સુધી તમે કોઈ દિવસ એમ ન કીધું થેન્ક યુ દોસ્ત, તો રસોઈ બહુ સરસ બનાવે છે. એક સેલમાંથી એક સાથે આપણને એક ડ્રેસ ફ્રી આવે અને એ આપણને એમ કે ફોટો મોકલાવજો ને બેન, તો કોમેન્ટ કરીને આપણે એને કહીએ કે વેરી નાઇસ, તમારો સ્ટાફનો એટલું બધું પોલાઇટ છે, એટલા બધા સારા માણસો તમારી આજુબાજુ રહે છે. ક્ષણવાર માટે સાવી આભાસી આપણા અંતર્મનને પૂછો, એકચ્યુઅલી એની પાર્ટ ઓફ ડ્યુટી છે, એટલા માટે અમે હસે છે. ફેક વર્લ્ડની આપણને એટલી હદે સાહેબ ટેવ પડી ગઈ છે કે આપણે સામે રહેતા સાચા માણસને એક્સેપ્ટ કરવા જ તૈયાર નથી. અત્યારે હમણાં જ હું વિરલભાઈને રસ્તામાં વાત કરી હતી કે અત્યારે સંસ્કારી હોવું, સારા હોવું, સીધી લીટીના હોવું, ઇટ મીન્સ તમે બોરિંગ માણસ છો. તમે હોઈ જાઓ વહેલા, લે ક્યાંય ન બહાર જાઓ, નહીં તમને કોઈ વ્યસન નથી, હાવ બોરિંગ. તમે જુઓ લોકોના પેરામીટર્સ બદલાઈ ગયા છે જીવન. ઘરમાં 4 વ્યક્તિઓ રહે તોય એકબીજા સાથે સરસ રીતે ન રહી શકે. એક જ્હોન નામના એક છોકરાએ ઈશ્વરને પત્ર લખ્યો હતો, ઇન્ટરનેટ પરથી મેં વાંચ્યો હતો કે હે ઈશ્વર, તું તો કેવો મહાન છો, તો આ પૃથ્વી પરના દરેક લોકોને કેટલો બધો ખુલ્લા દિલે પ્રેમ કરી શકે છો. અમે તો ઘરમાં 4 જ જણા છીએ તોય એકબીજાને પ્રેમ કરી શકતા નથી. ક્યાંક ને ક્યાંક આપણે બધા આવા થઈ ગયા છીએ. બહાર આપણે સેવાના, સમાજના કેટલા લોકોના કામ કરીએ, કેટલા લોકોના મન હળવા કરીએ, પણ આપણી બાજુમાં રહેતી વ્યક્તિને હાથ પકડીને પૂછી ન શકીએ, અથવા પૂછીએ તો આપણે કોઈક વ્યક્તિ હિંમત કરીને કહેવાનું પણ શરૂ કરે મને મજા નથી, હમણાંથી મને બહુ વધુ પડતી કમર દુખે છે, તું આવી તે દુની તને દુખે છે. શરૂઆત ત્યાંથી કરીએ. અને એનું એ તમને ફેસબુકમાં એક અજાણા દેશની કોઈક છોકરી એમ કહે કે ફિલિંગ નોટ વેલ, તો આપણે એને રાજી કરવા માટે કેટલા બધા પ્રયત્ન કરીએ કે બેન તું રાજી રહે, તું રાજી નહીં રહે તો અમે બધા શું કરશું. ભાઈ જે એમ કે બહુ કંટાળો આવે છે ઓફિસમાં, તમને કેદી મજા આવીશ. સી, જ્યારે કોઈક માણસ હિંમત કરીને પોતાની ચામડી કે પોતાની ઉખડીને પોતાના ઘાવ દેખાડી રહ્યું હોય ને, ત્યારે હાથ પકડવાનો હોય, વાહે હાથ ફેરવવાનો હોય, ખભો આપવાનો હોય, ખોળો દેવાનો હોય અને આંસુ લૂછવાના હોય. આવું બધું ઓન સ્ક્રીન કરવાનું હોય તો આપણને જરાય વાંધો નથી, ઓફ સ્ક્રીનમાં જ વાંધો છે. આપણું પરિવાર છે ને સાહેબ, એ આમ જુઓ ને તો એક પ્રકારનું એક ક્લિનિકલ સર્જરીનું સ્ટેશન છે. તમારી વાઢકૂપ દરેક પ્રકારની થાય, તમારા તમામ સ્કેનરોમાંથી તમે પસાર થઈ જાઓ. તો આ ફેમિલી છે ને એ માનો કે ન માનો સાહેબ, શેર બજારમાં જો રોકાણ કરતા હોય ને તો ફેમિલી પ્રાઇવેટ લિમિટેડમાં પહેલું કરજો, કેમ કે એના શેર બહુ મળતાય નથી અને એના શેર જેની પાસે રહ્યા ને એની જ પેઢીઓ તરી છે. કેટલી બધી પોલિસી લઈએ છે, એક લવ નામની પોલિસીમાં થોડીક લ્યો, એ હશે ને LIC વાળો કે કોઈ પણ પોલિસી આવીને એમ કહેશે ને કે આ ચેક, પણ એ ચેકમાં નહીં, તમને જરૂર હશે કે કોક ઊભું થઈને તમને દવા આપે, કોક માણસની જરૂર તમને પડશે, અને જે તમારો પરિવાર કે તમારા પોતાના હશે. પોતાનાપણું આટલું બધું આપણી અંદરથી ઉખડી રહ્યું છે સાહેબ. આપણું છૂટાછેડા, બ્રેકઅપ, હુકઅપ એક આમ જુઓ ને તો બીજી વ્યક્તિ સાથે તો પછી છે, પહેલાં મારી જાત સાથે વધી ગયું છે. હું મારી સાથે જ કનેક્ટ નથી થતી, મને મારી હારે જ મજા નથી આવતી. અને પછી આપણે જો એવી અપેક્ષા રાખતા હોય કે કોઈ આપણી સાથે વાત નથી કરતું, કોઈ આપણી સાથે બેસતું નથી, તો ક્યારેક થોડી વાઢકૂપ જાત સાથે કરી લેવી. આપણને
ટેવ કેવી થઈ ગઈ છે જીવનમાં કે આપણી અનુકૂળતા પ્રમાણેના સંબંધો જોઈએ, આપણી અનુકૂળતા પ્રમાણેના માણસો જોઈએ, આપણને યસ નો કે એવા આપણને સંબંધો ગમે છે. મુલ્લા નસરુદ્દીનને ત્યાં એક પંખી ઉડતું ઉડતું આવ્યું, અને પંખી કંઈક બહુ વિચિત્ર પ્રકારનું પંખી. એને એમ થાય કે આવું હાળું કોઈ દી જોયું નથી, છે કંઈક નવું પ્રકારનું અને મજાનું, અને હશે કંઈક મૂલ્યવાન, તે કાલ સવારે વેચશું તો આના પૈસા આવશે. પણ આના પીછા છે ને વધુ પડતા આમ હવામાં રહીને ઉડીને વિચિત્ર પ્રકારના થઈ ગયા. આને થોડાક ટ્રીમ કરો એટલે આમ થોડુંક દેખાવડું ને રૂપાળું ને મજાનું લાગે, થોડાક એના પીછા ટ્રીમ કરે છે. પછી એમ થાય કે આ પંક્ષી બહુ જ સારું છે, ઉડી તો મોટા છે, પણ એના નખ કાંઈક બહુ વાગી જાય એવા છે. કાલ હું વેચવા જઈશ ને તો કોકને નખ જોઈને એમ કહે કે આ પંખી તો વગાડે એવું છે, એક કામ કરો થોડાક નખ કાપી નાખો. આ કલગી થોડીક આમ ન હોવી જોઈએ, થોડીક આમ એકદમ શેપ આમ મજાનો હોય ને તો આના પૈસા જાજા આવે. કલગી કાપી નાખે, પીછા કાપી નાખે, નખ કાપી નાખે, પૂંછડીને થોડોક રંગ કરી નાખે, પંખી હોય એના કરતાં થોડુંક નાનું કરી નાખે. પછી પંખીને મૂકીને દૂર જોઈને એમ કે હાશ હવે આ પંખીનું નામ ચકલી પાડી શકાશે. ક્યાંક ને ક્યાંક આપણે સંબંધોમાં, પરિવારમાં, પોતાના આજુબાજુના લોકોમાં આવી વાઢકૂપ કરીને આપણા મનમાં જે છે એ પ્રકારનો માણસ બનાવવાનો પ્રયત્ન સતત કરતા હોય છે. સાહેબ, જીવનમાં કાતર લઈને ફરશો તો વાઢકૂપ જ થશે. 100 દોરા લીધા હશે ને તો કોક દી જોડાઈ શકશો અને પોતાના પણ સાચવી શકશો. અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં ઓલો ચંદરવાની ટેવ છે, જૂના જૂના કાપડો, અત્યારે તો હવે ફેમ ઇન્ડિયાવાળાને બધા એને બહુ મોટી કિંમતે વેચે છે, ડિઝાઇનર એને કહેવામાં આવે છે. 4 બાજુના ટુકડા હોય એને ભેગા કરી નાખો અને સરસ મજાનું રૂડું રૂપાળું આખું ચિત્ર લાગે. આમ જુઓ તો આ ચિત્ર છે ને એ જીવન છે. લાલની બાજુમાં પીળું હોય, પીળુંની બાજુમાં કાળું હોય, વચ્ચે ધોળું હોય, ક્યાંક આખા પ્લેનની વચ્ચે ફૂલડાવાળું હોય, ફૂલડાની બાજુમાં એક લાઇનિંગવાળું હોય. માનો કે ન માનો, આપણા ઘરમાં રહેલી દરેક વ્યક્તિ છે ને એ આ જુદી જુદી પ્રકારની છે, અને ઉપરથી જુઓ તો એ રૂડું રૂપાળું જ લાગતું હોય. અને મારી માટે તો આપણા પરિવારની દરેક વ્યક્તિ એ જગત જોવાની જુદી અને નવી બારી છે. તમે પિતાની નજરેથી જોશો આ જગત તો તમને એક અવકાશ દેખાશે કે અહીંયાથી તરત બહાર નીકળો એટલે બધું પોતાનું થાય. દાદાની નજરેથી તમે જગત જોશો તો તમને ધૈર્યપૂર્ણ લાગશે. બેનની નજરે તમે જગત જોશો તો તમને આખી મૈત્રીપૂર્ણ જગત લાગશે. સિક્રેટ જે તમારા સાચવી નાખે એવું આ જગત લાગશે. માની બારીએથી તમે આ જગત જોશો તો તમને જગત પ્રેમ લાગશે, અને દાદીની બારીમાંથી તમે જગત જોશો તો તમને જગત વાત્સલ્યપૂર્ણ લાગશે. પણ આપણે કોકની બારી નહીં, તે મારી બારી પ્રમાણેની કરવાની ટ્રાય કરીએ છીએ. આપણી સમજ અને ગેરસમજણો આપણે થોપવાની ટ્રાય કરીએ છીએ. મેં કીધું એમ આપણે સંભળાવવાની લાઈમાં ને લાઈમાં સાંભળવાનું ભૂલી ગયા. આ જગતમાં આપણે જીતવા આવ્યા જ નથી, જીવવા માટે આવ્યા છે મારા વાલા. પણ આપણને બધાને ઓલો કે ત્યારે રોગ લાગુ પડે છે, કર લો દુનિયા મુઠ્ઠી મેં. કોક દી ઊભા રહીને પૂછજો તો ખરા મુઠ્ઠીમાં આવ્યું ખરું કાંઈ? હું માનું જ છું કે આ શાસ્ત્રમાં, શમશાનની વિધિઓમાં વચ્ચેથી, ગામ વચ્ચેથી એ આખી લઈ જવાની વિધિ એટલા માટે જ હશે કે આપણા પૂર્વજો આપણને કહેવા માગે છે કે અંતે આ સ્થિતિમાં જ જવાનું છે, તું જોઈ લેજે. એટલે દરેકની નજર સામેમાં, અને એટલા માટે જ શાસ્ત્રો એમ કીધું હશે કે ત્યાંથી નીકળે ને ત્યારે 2 મિનિટ ઊભું રહી જવાનું. આપણે જો કોઈ પણ શમશાન યાત્રા નીકળતી હોય તો આપણે ગમે એવા કામમાં હોય તો આપણે ઊભા રહી જઈએ. એ સંકેત ઉપરવાળો આપવા માંગે છે કે ઊભા રહીને જોઈ લેજે, તું ભલે ગતિમાં જતો હોય પણ આ ગતિમાં તારે 4 ખભામાં જવું પડશે. તમે આમ જુઓ ને તો મને તો આપણા શાસ્ત્રો, આપણી સભ્યતા, સંસ્કૃતિ એટલા માટે વધુ ગમે છે કે એણે ઝીણી ઝીણી વાતોની અંદર બહુ મોટા મોટા રહસ્યો મૂક્યા છે. કોઈ કારણ વગર કોઈ નિયમ જ નથી, કોઈ કારણ વગર કશું થયું જ નથી. પણ આ ખળભળાટ, ઘોંઘાટ અને રઘવાટ વચ્ચે આપણે સૂક્ષ્મને તરફ જોવાનું ભૂલી ગયા છીએ અને સમજવાનું ભૂલી ગયા છીએ. એટલા માટે આપણી બાજુમાં પડખામાં રહેતો વ્યક્તિ છે એ આપણે કકડાટનું એપી સેન્ટર લાગે, જ્યારે કે એ તો આપણો ભાગીદાર, સાથીદાર છે. તમારો પરિવાર છે એ તો તમારું જનરેટર છે. તમારી જગત આખામાંથી તમારી લાઇટ વહી જાય ત્યાંથી તમારે આવે.
અત્યારે બધાયના પર્સમાં કે કારમાં એક પાવર બેંક હશે કે તમારું આખું ચાર્જિંગ વયું જાય ત્યાં જઈને કરી આવાય. તમારો પરિવાર એ તમારું પાવર બેંક છે દોસ્ત, એને સતત ચાર્જ કરતા રહેજો. નોળિયો અને સાપની લડાઈ થાય ને પંકજભાઈ, તો એવું થાય કે બંનેની લડાઈ એક સરખી થાય. નોળિયો લડાઈ વચ્ચે થોડીક વાર જઈ અને પોતાની નોળવેલ સૂંઘી આવે. પોતાના દરમાં એક નોળવેલ હોય. હવે એ એક લોકો એવું કહે છે કે કાલ્પનિક વાત છે કે નોળવેલ છે કે નહીં, પણ એ દરમાં જાય છે એ સાચી વાત છે કે નોળવેલ સૂંઘી આવે. ત્યારે મને હંમેશા એવું લાગે કે નોળવેલ સૂંઘવા નથી જતો, પોતાના પરિવાર તરફથી શક્તિ લેવા જાય છે. સાહેબ, પોતાની આખી આ મથામણની અંદર તમને તમારી નોળવેલ જળી જાય અને એ હાથ વગી સતત રાખજો, બાકી બહુ તકલીફના દિવસો આવતા છે. અત્યારે તમે અહીંયાથી નીકળો અને બહાર બહુ ભયાનક વરસાદ આવે, બધા પલળી જાય, કપડાં ગંદા થઈ જાય, તમારા સિલ્કના ડ્રેસ છે એ બગડી જાય, કાદવવાળા થઈ જાય, તમારા મોંઘા લેધરના શૂઝ છે એ બગડી જાય, તો તમે એવું કરશો કે નીકળતી વખતે અરે કપડાં બહુ ખરાબ થઈ ગયા છે, શૂઝ બહુ ખરાબ થઈ ગયા છે, હવે ઘરે કેમ જાઉં? તમે પાડોશીને એમ કહેશો કે દરવાજો ખોલો ને, મારા ઘરે જવાય એમ નથી, બહુ કપડાં ભીના છે, શૂઝ બહુ બગડી ગયા છે, હું બહુ ગંદો લાગુ છું, વાળ વિખાઈ ગયા છે, મેકઅપ બધો વયો ગયો છે. નહીં, આપણે સૌથી વધુ ખરાબ, ગંદા, ગોબરા ગમે એવા થઈને ઘરે જઈએ છીએ, કારણ કે એક શ્રદ્ધા છે કે અહીંયા બારણું ખોલનાર વ્યક્તિ મને એવું નહીં કે કેવા લાગોસ કે કેવી લાગે છે. આપણે ગમે એવા હારીને, થાકીને, હાફીને, રજડીને ક્યાંકથી આવો તો અંતે ઘર તરફ જાય. સાહેબ, આ પૃથ્વી પરનું દરેક વ્યક્તિ પૃથ્વીના કોઈ પણ ખૂણામાંથી જાય એને ગમે એવું ઘર કકડાટવાળું લાગતું હોય ને તોય એને પહેલો હાશકારો એના સોફા ઉપર જ થાય. ગમે એવી 3 સ્ટાર 5 સ્ટાર હોટલમાં જાઓ, ગમે એવા તમે સારા ગમે એવા હિલ સ્ટેશન ઉપર જાઓ, તોય 4 દીમાં ઘર જ યાદ આવે. એક ભાઈને બહુ વિદેશ પ્રવાસ કરતા હતા અને બહુ બહારગામ રહેતા હતા, અને એક જગ્યાએ જઈને હોટલને જઈને એમ કીધું કે બળેલી રોટલી દે, દોડાયેલી દાળ દે, ડુંગળી છે આમનમ મૂકી દે, મીઠું મૂકતો નહીં, છાશમાં થોડીક વાસ આવવી જોઈએ, અને અહીંયા ઊભો કકડાટ કર, પ્રશ્નો પૂછ મને બધાય. એટલે ઓલા વેઇટરને એમ થયું કે આ ભાઈને શું તકલીફ પડી? એ કે તકલીફ કંઈ નથી પડી, બસ કાંઈ ઘર યાદ આવ્યું છે કે. ટ્રસ્ટ મી, ક્યારેક મિસ કરશો જ્યારે તમારી આજુબાજુનું એકાદ વ્યક્તિ, જ્યારે તમારા ફોનમાં જે ફોન નંબર દિવસમાં 4 થી 5 વાર આવતો હશે અને નંબર તમને ડિલીટ કરવાનો આવશે ને ત્યારે તમારી અંદરનું અડધું વિશ્વ ડિલીટ થઈ જશે. જ્યાં સુધી એકબીજા સાથે છો, એકબીજા પાસે છો, ત્યાં સુધી એ સ્મૃતિઓને, એ અવાજને પોતાના કરી લ્યો. આ જગત એટલો બધો ચાન્સ નથી આપણો. તમે જુઓ, કોરોના પછી આપણે કેટલા લોકોને આપણી નજર સામે, સાહેબ તમે પથારીમાં સૂતા હો અને તમે સહેજ બે પડખા ફરો ને, તમારી બાજુની એકાદ સ્ત્રી તમને એમ કે ઊંઘ નથી આવતી, અને કાં એમ કે મેં ના પાડી હતી ઢોકળા અત્યારે રાત્રે ન ખાતા હો. થયું ને હક, માને નહીં કોઈનું. પણ જે દિવસે તમને અહક થતું હશે, તમે પથારીમાંથી આમથી આમ થશો ને ઓશિકાની બંને બાજુ તમને તમારું કોઈ નહીં દેખાતું હોય, ત્યારે તમને પડખા ફેરવાની નહીં, ઢોકળા સામે હશે ને તો ઈચ્છા નહીં થાય. કોઈક વ્યક્તિના નસકોરા તમને હાલરડા જેવા લાગશે, અને એ બંધ થઈ જાય ને ત્યારે એ રૂમનું ભેંકાર, એ 200 સ્ક્વેર ફીટનો નાનો એવો રૂમ છે ને, એ તમને 2000 સ્ક્વેર ફીટનો લાગવા માંડે કે આટલો નાનો ઓરડો આટલો મોટો લાગવા માંડે. આપણી આજુબાજુ આપણે આટલા ભંગાણ જોઈએ છીએ, આટલું બધું તોડવાનું જોઈએ છે, આટલા બધા મૂંઝારા જોઈએ છીએ, તોય બાજુમાં રહેતી વ્યક્તિનું, પાસે હોવાની વ્યક્તિનું મહત્વ નથી અને ક્યાંક સંભાળે નથી. અને આપણે એવું જ માનીએ છીએ કે સામેવાળાની ભૂલના કારણે આ બધું થયું છે, બાકી મને તો પરિવાર એક જ રાખવો છે. સાહેબ, પરિવાર એક કરવા માટે થોડુંક ગળવું પડે, થોડુંક ભૂલવું પડે, થોડુંક જતું કરવું પડે, થોડુંક સમજવું પડે અને થોડું એડજસ્ટ કરવું પડે. સહન શક્તિ એ કોઈ દુર્ગુણ નથી. આપણે ક્યાંક અત્યારે એવું માનવું પડે છે કે બિચારા સહન બહુ કરે છે.
બિચારી સહન બહુ કરે છે. હા, અન્યાયની વાત હું નથી કરી રહી, પણ જે નાની નાની વસ્તુઓ છે એમાંય આપણે હવે નથી કરતા. આપણને ક્યાંક ટીવી સિરિયલોથી લઈ ફિલ્મોથી લઈને એવું સમજાવી દીધું છે કે એડજસ્ટ કરો, સહન કરો, બધું ચલાવી લો. ઇટ મીન્સ કે તમે સુખી નથી, તમે ઢસડી રહ્યા છો જીવનને, એવું આપણને કહે. અને આપણે ઢસડી રહ્યા છીએ એવું કોઈક આપણે બાજુવાળો આવીને કહી જાય. એલા ભલામણા, હું આટલા વર્ષથી જોઉં, મને નહીં ખબર પડતી હોય. અને સામે કાંઠે હંમેશા સુખ જ હોય એવું આપણે કહેવત છે ને કે ભાઈ સામે કાંઠેથી તમે જુઓ તો આપણે લીલું ઘાસ જાઓ, ત્યાં જાઓ તો ઘાસમાં ગારો દેખાય. આ જ આપણા બધાની સ્થિતિ છે. એક વખત એક રાત્રે એક આકાશવાણી થઈ ગામમાં કે કાલે સવારે તમે એને બધાને એક સૂચના આપવામાં આવે છે કે તમારા જેટલા જેટલા દુઃખો હોય, જેટલી જેટલી તકલીફો હોય, જેટલી જેટલી મૂંઝવણો હોય એ થેલામાં ભરજો અને દરિયામાં નાખી દેજો. અને વળતી વખતે તમને જે સુખ જોતા હોય એનો વિચાર કરતા કરતા આવજો, કાલ સવારે તમને સુખ મળી જશે. પહેલાં તો બધાએ એમ કીધું કે આવું કાંઈ હોય નહીં, આવા કાંઈ ભાડ્યા નથી. પછી હવને એમ થયું કે છાના રસ્તે જવામાં શું વાંધો છે, ટ્રાય કરી લ્યો ને. કેમ આપણે કોરોનામાં કેટલી બધી ટ્રાય કરી નહોતી. કોક એમ કે લીમડો ખાવ તો લીમડો કરી નાખે, કોક એમ કે લીમડો ઊંઘો તો કે ઊંઘી નાખો, કોક એમ કે પથારી નીચે રાખો તો પથારી નીચે, કોક એમ કે લીમડાના નીચે 3-4 વાર હાલો. બધુંય કરી જોયું. અખતરા કરવામાં કોને બાપની દિવાળી કરી લીધા. એવી જ રીતે એ આખા ગામે નક્કી કર્યું કે આપણે નાખીએ આવી દુઃખને, હાલો ને એ બાને જાતું હોય તો. જે દુઃખો હતા બધા એ વિચારે કોથળામાં ભર્યા, કોથળો નાખી આવ્યા દરિયામાં. અને બધા એકબીજાને હામાં મળે, બધા એકબીજાને હામાં મળે. એટલે આણે કર્યું, આણે કર્યું, આણે કર્યું તો હવે સાચું થવાની જ છે. આકાશવાણી કીધું એમ જ થવાની શીખી. હવે આમ જુઓ તો એ શહેરની સવાર સુખરૂપ હોવી જોઈએ. ગામમાંથી બધા જ દુઃખ જતા રહ્યા હતા. સવારે ભાઈ પહેલાં વહેલા ઉઠ્યા અને જોયું તો કે છતનો કલર બદલાઈ ગયો હતો, થોડીક ઊંચી થઈ ગઈ હતી, રૂમ થોડોક મોટો થઈ ગયો હતો. પડદા જેવા જોતા હતા એવા જ ફ્લાવરવાળા આવી ગયા છે. એમ તો કહ્યું હાચું પડ્યું, સટાક દઈને ભાઈ મજાથી હોઈશું. પોતે તે થોડાક દુબળા થઈ ગયા હતા, વાળ નહોતા, વાળ આવી ગયા હતા, સરસ મજાના લાગતા હતા. અને બારી ખોલી જોતી હતી એવી જ કાર મજાની પડી હતી, ગાર્ડને હતું, જે જોતા હતા એ ફ્લાવર્સે હતા, બધું હતું. એમ જે પતી ગયું, આપણે સુખી બોસ. નીચે ઉતર્યા તો પત્ની સરસ રીતે ગુડ મોર્નિંગ કીધું તો કે લે આ તો રૂપાળી થઈ ગઈ. આય માગ્યું તું એ કે બધું. અને રાજીનો રેડ થતો થતો એ માણસે દરવાજો ખોલ્યો અને આ માણસ ખાધીને જોયું, લે ઓલાનો આ પટેલભાઈનો બંગલો ભારે મોટો થઈ ગયો. લે અને હાડા 2 કાર, આપણે યાર એક જ કારમાં ગઈ. અને એની પત્ની તો ઓલા કરતાય વધુ હારી. યાર આ તો પેલા કરતાય વધુ હારી લાગે. અફસોસ લઈને અંદર આવ્યા. જેને પત્ની સુંદર થઈ ગઈ હતી, 2 કાર થઈ ગઈ હતી, બંગલો મોટો થઈ ગયો, તો એણે જ્યારે જોયું ત્યારે એને એમ થયું એટલે આણે હાડા હેલિકોપ્ટરમાં ગયું, બહુ કરી જોયું. સેકન્ડ વારમાં સુખી ગામ અફસોસની યાદીમાં આવી ગયું. અત્યારે આપણે બધા જુઓ, આપણી પાસે બધાનો એક નાનો મોટો અફસોસ છે. અરીસામાં જોઈએ છે ત્યારે આપણે થાય કે હું સહેજ મોટી હોત ને તો હીલ ન પહેરવી પડત, સહેજ આ વાળ લાંબા હોત ને તો વાંધો ન આવત, આ પેટ સહેજ આ મંદર હોત ને તો કાંઈ વાંધો નહોતો. આપણે આપણાથી જ રાજી નથી અને સામેવાળા પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે હું તારી માટે કેટલું કરું છું, તું મારાથી રાજી રહે. दोस्त जैसा बजाओगे ऐसा ही सुनोगे. જેવા પડઘા વાપશો, જેટલું બોલશો એવા જ પડઘા પડશે. જ્યારે હું જ મારાથી રાજી ન હોય તો આ જગતની એક પણ વ્યક્તિ, એક પણ સંબંધ, પરિવારનો એક પણ વ્યક્તિ મારી સાથે રાજી ન રહે, કારણ કે મને મારી યારે મજા નથી આવતી. અને પરિવાર હોઈએ ત્યારે તો સૌથી મોટી વસ્તુ એ છે કે જ્યારે આપણે આપણાથી રાજી ન હોઈએ ત્યારે બાજુવાળી વ્યક્તિને પોતાની જેને સાથે સંબંધ જોડાણો હોય, જે પોતાનું હોય એને તો ખુલ્લા દિલે કહેવાની ટેવ રાખીએ
કે યાર મજા નથી આવતી, હમણાં આજકાલ હું બહુ ચીડાઈ જાઉં છું, હમણાં ખબર નહીં નાની નાની વસ્તુનું બહુ ટેન્શન આવી જાય છે. અજાણ્યા લોકોને પાસે જઈને આપણે પૈસા આપીને એમ કહીએ તમે મને થોડીક વાર સાંભળો ને. કાઉન્સિલર પાસે જઈએ છીએ. સાહેબ, જેના ગર્ભમાંથી આપણે નીકળ્યા હોઈએ, જેના પડખા આપણે સેવ્યા હોય, જેની સાથે જીવનના કેટલી મોટી લડાઈઓ લડી હોય, એ વ્યક્તિઓ આપણને ન સમજી શકે ને અજાણ્યું એ એક જુદો જ વિષય છે. મારું એમાં નથી કહેવામાંથી કે કંઈ ખોટું છે ખરું છે, પણ આપણને ત્યાં બધું જેટલી ખુલ્લી રીતે હળવાશથી કહી શકીએ છીએ એટલી હળવાશને ખુલ્લાપણાથી આપણે કેમ નથી કહી શકતા?